મને મૂકી દઉં મારે વ્યુ જવું તને માવડી રાખું હે હવે ડખો પાર પાડી દી હાલો હાલો આદા કાકા કેસ એટલે પાડી દે માવડી રાખું તને ગાડામાં બેહાડું હું હેઠો આયલો આવીશ તું હોય પાછું હાલ કાઈ વાંધો હાલ સમાધાન હાલ ઝડપથી સમાધાન થઈ ગયું હાલ બાજો બે બાજો હારા લાગો બાજો તારે શું છે તારે શું છે શું છે તારે યોજાનગર કેમેરો બેમેરો બધું ફૂટી જાય હમણાં તારે શું છે જાઉં છું હું મારા કાઈ નહીં ઉગાડ પગા આલ ગયું અને આ મારું એક બૂટ ક્યાં એટલે આ જાને એ મારા બાપ હવે બૂટના થડા નથી વહુના હવાદના થાય એમ તારો ડોહો કે કેડે પાડીને આવ્યો હોય છો જો ઓલા ટીડિયામાં હે પાડીને આવ્યો છો ના કેમનો થી આવ્યો તો આમથી ઘરેથી તો બે પહેરીને આવ્યો તો આ પણ વસાળા છે તું ગોતે જામ વ્યો જા ઓલી વસારે કુતરી વાહે થઈ એમાં પડી ગયું હોય ભૂંડા લગાડ્યા એલા આને તો હા આવી પ્રજા હોય પાછા ક્યારે આવશો એટલે આ જાને મારા 100 મહિને આવશે પાછા કયો કા આવજો હાલ ભાઈ ગયો હાલ હાલો અરે વીરા હારા મુરત દાસી મામણી કરવાનો સમય થઈ ગયો છે થઈ ગયો વીરા હાલ બને ભાઈ હરખ થી વામણી વાવવા જાય હાલો વીરા હાલો ભાઈ ધોરડા ધોરીએ જોડી એવી રૂડી ઘુઘરમાળ બાંધી આજે હરખે વાવડી કરવા જાવું ભાઈ હાલો વીરા હે હો એ હારે એવા ધોરીડા જોઈના વીરા મે તો ધોહારી હાલો વીરા હાલો અરે વીરા ધોરીડા જોઈના વીરા મે તો ધોહારી એ હરખે વાવણી વાવો આયના કે દૂત ગાય રે રાજના રે મારગે હાલિયા રે હાલો મારો ભાઈ હાલો એ હારે એવા મારે એ પૈયા સે અજમલ રાજાની રે ઓહો હે જોઈ કે સુપાનિયા તો આવડા રે સદાય રે અવડું રે ફરી પાછા હાલિયા રે એ અવડું રે ફરી પાછા હાલિયા રે એ અવડું રે ફરી પાછા અરે વીરા ઓ ભાઈ સામેથી મહારાજની સવારી આવતી જણાય છે હા વીરા સાંભળ્યું છે કે આપણા મહારાજ વીરા બાપી પેટે વાંજ્યા છે ઓહો વાંજ્યાના સુકલ લઈને વાવણી વાવવા નો જવાય ભાઈ હાવે હાવ નો જવાય આ વીરા બને ભાઈ એવડું ફરીને બહાર રહી જાય વીરા અરે બાબા કહો મહારાજ આજ મને તમને જોઈ ખેડૂત વાળું ભાષા માટે જઈને તપાસ કરો વીરા ભલે મહારાજ અરે વીરા ખેડૂતભાઈ ઓ આજ મને ને મારા મહારાજને જોઈને તમે શા માટે ઓળખ્યો વીરા અરે વીરા પ્રધાન આપણા મહારાજાને જોઈને મેં એવડું ફરીને થુબા વીરા એ વાવણી વાવવાનો સમય થઈ ગયો હું ને મારો ભાઈ બે વાવણી વાવવા જાય છે વાવણી વાવવાની કાંક ચીજ વસ્તુ ઘરે ભૂલી આવી છે વીરા કઈ વસ્તુ ઘરે ભૂલી આયા એ વિચાર માનવ વિચારમાં હું ને મારો ભાઈ બે એવડું ફરીને ઉભા અરે વીરા ખેડૂતભાઈ ઓ આજે વાવણી વાવવાની બધી વસ્તુ તમારે હેરો છતાં શા માટે જૂઠું બોલો છો વીરા હા વીરા પ્રધાન તો જાઓ આપણા મહારાજાને જઈને કહો કે ખેડૂત ભાઈ સાચું કહે છે તો આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને વીરા ભલે વીરા અરે મહારાજા જો ખેડૂતભાઈ સાચું ને સત્ય કહે તો આપણે દુઃખ તો નહીં લાગે ને અરે બાબા આજ ખેડૂત ભાઈને કહો કે જો આજે સાસુ ને સત્ય કહે તો એમને રાત તરફ ઇનામ આપજો
અને જુગદા જૂઠું કહે તો ભોળાનાથના સોગંદ એમનું સત્ય મનાવો ભાઈ. ભલે મહારાજ. અરે વીરા ખેડૂતભાઈ, શું જો સાચું ને સત્ય બોલશો ને આ વીરા તો રાતરથી નામ આપવામાં આવશે બે ભાઈ ને બે ભાઈને. આ વીરા અને જો જૂઠું બોલો ને તો ભોળાનાથના સોગંદ છે. એ વીરા આને તો ભગવાન ભોળિયા નાથના હમ દીધા પ્રધાનજીએ પડખા વગા હમ દીધા ભાઈ. આવું ન ખવાય. એ હમ ભોળાનાથના ખોટા સોગંદ ખવાય નહીં ભાઈ. હાવ નો ખવાય ભાઈ. પણ સાંભળ સે હમા રાજાને સે રજવાડું હાસુ. પણ ભગવાન ભોળિયા નાથના હમ દીધા એટલે ને હાસુ કેવું હો ભાઈ. હાસુ કેવું પડે ભાઈ. એ હવે જે થવાની હોય થઈ જાય હાલ હાસુ કહી દી. મહારાજના સણુમાં રૈયતના નમન છે. મહારાજ રૈયતના નમન છે. એ વીરા ખેડૂત ભાઈ, આજ એવી તો શું વાત છે વીરા કે આજ મને જોઈ બંને ભાઈ અવળું ફરી ઉભા છો ભાઈ. અરે મહારાજ મહારાજ આજ મેં નથી કહેતા પણ હે મારા મહારાજ આજ રસ પરોસ એવી વાતું થાય કે મહારાજ અજમલ પાપી પેટા વાંજ્યા છે અને મહારાજ વાંજ્યાના શુકલની વામણી બાબા જાઈને મહારાજ તો હે મારા મહારાજ અમારા ખેતરની અંદર એક કણ પર નો ઉગે એટલે મહારાજ આજ ખેડૂત ભાઈ એવડું ભરીને વાંચ મહારાજ ખેડૂત ભાઈ એવડું ભરીને વાંચ. અરે હે વીરા ખેડૂત ભાઈ, કોણ કહે છે કે બગરોના રાજવી અજમલ આજ પાપી પેટે વાંજ્યા છે ભાઈ? અરે નહીં વીરા, એમને ને આપણે કેવી વાત જૂઠી છે ભાઈ, સત્ય વાતની આપણને જાણ નથી. માટે આજ હું કહું અને તમે પણ સાંભળજો ભાઈ. કહો મહારાજ, તમારી આજ્ઞા તો અમારે શિર માન્ય છે. હો રાજન કહું ને સાંભળજો રે વિના, આજ કરી દઉં મારા રુદિયા કેરી રે ઓ મહારાજ હો રાજન કહું ને સાંભળજો રે વિના, આજ કરી દઉં મારા રુદિયા કેરી રે લાસાન લક્ષ્મી બને દીકરીયું સગુણ હૈયા કે રોહાર લાડકે. સત્ય વાત છે તમારી મહારાજ. લાસાન લક્ષ્મી બને દીકરીયું સગુણ હૈયા કે રોહાર લાડકે. હો તન તન દીકરી મારે આંગણ રમે ખેડૂત તન તન દીકરી મારે આંગણ રમે ખેડૂત ભાઈ. આમાં કેવી રીતે વાહિયો હો કેવા રુદિયા કેરી રે આજ કરી રુદિયા કેરી રે આજ કરી રુદિયા કેરી રે. અરે ભાઈ કહો મારા, આજ એક નહીં પણ દંતન દીકરી લાસા લક્ષ્મી સગુણા આવી દંતન દીકરી આંગણે રમે છે ભાઈ. સતા વાંધ્યો અવતાર કઈ રીતે કેવા વિરા? જાણો છું મહારાજ, જાણું છું રાજવી.
કાજ એક નહીં પણ જગદંબાને પણ ઝાંખી પાડે એવી 3 દીકરીઓ આજ તમારા ખોડા ખોંદે છે મહારાજ. પણ એ મહારાજ, દીકરી તો એક પંખીનો માળો કહેવાય, જેને આજ પાંખો આવે કાલ સૌના સાસરાની માળી પર ઉડી જાય મહારાજ. મહારાજ, દીકરીએ કોઈના રાજ રહ્યા નથી. જો તમારા એક પુત્ર હોત ને મહારાજ, તો આજ તમે ગયા પછી આપણા બ્રોકણગઢની રયતને સંભાળત મહારાજ. નહીતર એક દિવસે ઈ આપણા બ્રોકણગઢને સવા મણના તાળા લાગી જાય મહારાજ. સવા મણના તાળા લાગી જાય મહારાજ. વાત જરાક વિચારજો મારા મહારાજ, તમે વાત જરાક વિચારજો. અરે હે વીરા ખેડૂત ભાઈ, આપની કેવી વાત સત્ય લાગે છે વીરા. આજ દીકરીએ રાજ કોઈના રહ્યા નથી અને મારા પણ નો રે માટે હે ભાઈ, જો આજ મારા મુખ જોવાથી ઓળા સુખ નતા હોય તો કાલ સવારના સુરાડ ઉગતા સવળા સુકન લઈ તમે તમારી વાવણી બાબા જાજો. રાજમાં આવી તમારો ઇનામ પણ લઈ જાજો ભાઈ. જય થાવ મહારાજ, અજમલ તમારો જય થાવ બાપ, તમારો જય થાવ. અરે વીરા, કહો ભાઈ. મહારાજની આજ્ઞા અનુસાર વીરા વામણી બાબા હવડા સુકનિયા લેવા જાવા છે ભાઈ. એ જાવા છે વીરા. હાલો વીરા, એ હવડા સુકનિયા લેવા જાય ભાઈ. એ સુકનિયા લેવાને હાઈલા રે બને ભાઈ, સુકનિયા લેવાને જાય છે રે. સુકનિયા લેવાને હાઈલા રે બને ભાઈ, સુકનિયા લેવાને જાય છે વીરા. અરે બધા કહો મહારાજ. આજ આવી રીત માન સન્માન મૂકી આજ મનાટણા બોલે છે માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન એ બોલાવે રાજમાતા આવજો રે. હે આવજો રાજને દરબાર પરધાન બોલાવે રાજમાતા આવજો રે. યાદે પરધાન બોલાવે માતા